રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 8 જેવું થાય છે, 8 જેવું. અને આપણે તો વાડીએ જતો હું અને બા ને કેતન ને ભાવના અને કાનો ત્યારે અત્યારમાં આવ્યા ટ્રેક્ટર લઈને. આજે આપણે ટ્રેક્ટર લઈ આવ્યા કારણ કે લારી પડી હાય નહીં, એટલે કપાસ કાલે જે ઉતરો એ વયો જાય ઘરે. અને મગફળીનો ભૂકો, ટૂંકમાં મગફળીનો પાલો એ પણ 2 4 ભારી ભરતા જાય પાછું. એટલે હમણાં ઉપાધિ નહીં. તો કપાસ જો ઉતરી ગયો અહીં એટલો પડ્યો છે, 3 ભારી જેટલો થયો, એટલે 5-6 મણ જેટલો થયો હોય છે. અને આ કપા આપણે સારો થયો, 20 મણ જેવો વીઘે થઈ ગયો. 1 વીઘાનો જ છે પણ 20 મણ જેવો ઉતરો. તો એ રીતનું છે. આનો ઉતારો સારો છે, આપણે વાવવા રાખીને એમાં 8-9 મણ હતો. આ કપાસનો સારો છે ટૂંકમાં. આજુ વખતે એ કાંઈ નહોતું ને તોય જ એટલો થયો, આ 3 ભારી જેટલો. ઓલી વખતે એટલો હતો, 7-8 મણ થયો હતો. આજુ વખતે એટલો 6-7 મણ થાય. અને પહેલી વખતે એટલો જ થયો હતો. તો કાનો ને બા ને બધા ત્યાં બેઠા છે. કેમ બા? આજ કામમાં તો કાંઈ બહુ ખાસ નથી. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. પરશુરણ એમ તો કામ ઘણું છે. પરશુરણ કામ છે બધું. એટલે મરસા થોડાક પાયકા છે એ ઉતારવાના છે, અને કંઈક લીલી ડુંગળી ને એવું વાવવાનું કહે છે. એવું બધું થોડું. હા, મરસા પછી હવે ઓલું હોય છે તો ઉપાડ નાખીએ. અને આજ તો કાનો હોતી આવ્યો દીકુ વાડીએ. તું આવ્યો હોતી હે બેટું? આ ક્યાંથી ભૂ આવે? જો ભૂ આવે જો એમ કરે છે. હાલો કે આમ જો રામ રામ કયો. જો દાદા શું લઈ આવ્યા? દાદા શું લઈ આવ્યા? જો દાદા શું લઈ આવ્યા? શું કહેવાય? જો કપ્પા કાટવાનું. સીપીઓ આમ કરો. જાતા ને શીખવાડે કપા કાઢતા જા. જા અહીંયા હાલે મરચા ઉતારવાનું કામકાજ. મરચા ઓણ બિયારણ બટકી ગયું કાબા. એ તો હાવ બિયારણ છે ને ઓણ બટકી ગયું. ને આપણે ઘરના જે દેશી હતા પોર એ ન વાવ્યા. રોપ તો જો કે એનોય હતો પણ એ ન વાવ્યા. ને આ બિયારણનું વરી લઈને વાવવાના. આપણે એમ થાય સારું થાય પણ હારાને બદલે જા તો વઢવાણી બટકાવ્યું. આ તો વઢવાણી મરસું હોય ને એવું છે. તીખા તો રામ જાણે કેવા હોય. જેવા થાય એવા. બીજું શું હોય કાબા? ઘર પૂરતું થઈ જાય તો ઘણું. બીજું શું હોય? અને હા જો નાનું મરસું. અને આમ જો કે સારા છે. અને મરસા હજી લીલાઈ એટલા છે. જો લીલાઈ ભર્યા દુનિયાના. નકર પછી આ વેસીને બીજા લઈ લેવું. બીજું શું હોય કાબા? એટલે ક્યારેક આવું થતું હોય પણ બિયારણમાં ઓણ જ એવું ટૂંકમાં થયું. નકર તો વરહોવરી સારું હોય. ઓણ થોડુંક છે ને એ કાનું એવું ન તોડે દીકું. એટલે ઓણ છે ને મરચાના બિયારણમાં બટકી ગયા. ઉતરી હોતી ગયા છે ને બા પેલા. 2 તગારા જેટલા ઉતરી ગયા. 2 તગારા જેટલા ઉતરી ગયા. ને આજ કંઈક થાય 2-3 તગારા જેટલા આજ થાય. 2 તગારા જ થાય. આમ તો 2-3 તો નહીં પણ તોય હુકાતા 5-6 કિલો વધે એટલે આપણે થઈ જાય. કેમ બા? કહો આ હુકાતા હજી આને હુકવવા પડે. ઘરે હુકવી દે છે. ઝાઝા હોય તો ત્યાં વાડીએ હુકવતા હોય. પણ આપણે તો ઘરે થોડા છે એટલે હાલે. કેમ બા? અને હળદર તો હજી છે ને આપણે અહીંયા છે. એટલે હળદર પાવડર વિના જ નહીં રહી. ઉપલું વાતર તો સાવ ફેલ થઈ ગયું. જે આપણે 2 આયર કાઢી લીધી હતી એ તો કાઢી જ લીધી. અને 1 આયર રાખી હતી ને એ પણ જેસીબીના જેકમાં વ્હીલમાં સેપાઈ ગઈ હાવ. એટલે ત્યાં તો પૂરું જ થઈ ગયું. એટલે હળદર આપણે અહીંયા છે 2 આયરું. અહીંથી તે ઓલ પણ સુધીની પછી પસાટે છે 1 આયર. એટલે એ ઘણી થાય એમ તો. અને અહીંયા છે થોડીક અહીંયા એ લાખો લાહ થાય. મરસા આમ ઓમ છે ઘણા પણ છે ને ભેગા નથી થતા. કેમ? ભેગા નથી થતા. તો કયું નહીં ભરાઈ ગયું.
હાલો જો મરસા ઉતરી ગયા છે અને હવે લીંબુ જો ઉતારે કેમ કા હા જો ઉતાર્યા જો આવડા આવડા કા તે જો આવડા જો લીંબુ ઉતાર્યા આવડા તો છે આમ કહી તો જો તો ખરા લીંબુ મસ્તના છે દેશી હો એકદમ કેવા છે મસ્તના લીંબુ ઉતારી લીધા જો લીંબુ તો હજી આપણે છે ને આ લીંબોડીમાં છે એટલા બધા એની વાત જવા દો એટલે લીંબુ તો હાલ્યા જ રાખે આપણે છે ને આ ડુંગળી કાયદેસર ઉગી ગયેલી જ છે પણ આ પોર ઉનાળે પીળી પત્તી પાકી હોય ને એ હતી આખું ચોમાસું ખાધી અને અત્યારે હવે જે કોઈ ઉગેલી ગાંઠીઓ હોય ખરાબ ગાંઠીઓ હોય એમાં સારી છે અને ખરાબ ગાંઠિયા છે અને ઉગેલાય છે તો એ આપણે છે ને આમાંથી થોડી ઘણી કાઢી અને પાછી વાવી દઈને જાય તો લીલી ખાવા થાય ટૂંકમાં એટલે વેસ્ટમાંથી બેસ્ટ બની જાય અત્યારે વેસ્ટ માલ છે એમાંથી પાછો બેસ્ટ બને આગળ વાવેલી તમને આગળ બતાવું કે કેવી ડુંગળી થાય ને આ જ વાવેલી હતી પણ એ થોડીક વહેલી વાવેલી જા આપણે છે ને આ એ ડુંગળી વાવેલી હતી જે આપણે બતાવી હતી ને એ આગળ જા આમાંથી છે ને એક ગાંઠ વાવેલી હોય ને એમાં 4 4 5 5 ડુંગળી થાય અમુકમાં 2 થાય જા હવે આ ખાવા લાયક જ થઈ ગઈ છે જા એટલી વાવેલી છે આ જો ભીંડાનો સીપીઓ મંડા હાકવા ચોમાસાનો થેટ વાવ્યો તો લાયક ભીંડો ખાધો કા બહુ ખાધો ચોમાસામાં એટલે આપણે શ્રાવણ મહિનાનો આઠમ આવે ને શ્રાવણ મહિનાની આઠમ એની પહેલાંનો થાય છે અને હવે ટૂંકમાં ઓછો માટે થવા શિયાળાનો બાકી અત્યારે જો આમાં સિંગું છે આ ઓલી હોય હા આ રીતની સિંગું છે હજી હાલમાં પણ તોય હવે એવું ન થાય થાય એમ નહીં બધે એટલે કાઢ નાખવો છે આમાં બે સિંગુ જોડે તો શું કામ નહીં એમ ઓલા આપણે કાંઈ નહીં એવું થાય શાકાય પૂરું થાય નહીં રાજુ આયા છે ને કાપુ આમાં તેજુ હતા ને જો કાપ દેતા ને અરે આ હું આયા છે ને એ લીંબુ લઈને આવ્યો તેજુ જો દે ખાઈ તાર લીંબુ કેવું છે આવડું બધું ક્યાંથી લઈ આવ્યો હેલા હા આમ છે મોટું છે હો આવડું પાડો જેવું કઈ દી નથી ગયું એમ નહીં તારા તું ભણવા ન ગયો આજ આડ્યો ભણવા તું ન ગયો આજ ભણવાનું કીધું ભણવા ન ગયો આજ એમ ટીચર બોલતા છે છોકરો કેમ ઓલો છોકરો ઓલો તેજુ તેજ કેમ ન આવ્યો એમ કહેતા છે ને બાપ દીકરો બે ભીંડો મંડ્યા છે ભીંડો ખાધો હોય ને શાક એ ઉપાડવા માંડે કા આમ રે આખોરે ન ઉપડે તારી તાર કે ન પડે દીદી લીંબુ લઈ લે જોઈ ગારા વાળો થઈ જાય લીંબુ આય મૂકી દો હા અહીંયા મૂક દે આય આજે હું તો આયો છું પેલા આ બે ઉપાડી દે એકદમ ભેગો કર દો હવે છે ને આમાં આપણે ગાજર આગતરા વાવેલા હતા હા એમાંથી અમુક થયા છે ને અમુક હજી નાના છે કા ગાજરમાં ખવાય એવા ટૂંકા ખવાય, પડી જાય છે, હા. સંભાળવા જડી. આવી જ ને આવી રીતના થયા જો આવી બીજું હા જો એ મોટું છે ઓડું એવી એ નાનું છે અમુક બેસી ગયા હોય ને અમુક ન બેઠા હોય કાતે જો તને સંભારો ભાવે ગાજરનો હા બહુ કેવોક ભાવે રોટલીમાં દબાવીને ખાજો રોટલી બધા દબાવીને ખાઈ જાય ઈ શાક ન ખાય પણ સંભારો ખાય કા હા શાક તો ખાવ પછી આપણે છે ને જા આ બધું ખાલી થઈ જાય ખાલી એટલી ડુંગળી જ રહે મરચી કાઢ નાખી છે એકવાર ઉતરી જાય ને લાલ હજી મરચાં એમાં થઈ લીલા છે કા જાય. એ લીલા છે એ લાલ થઈ જાય ને એટલે મરચી ઉપાડીને પછી આપણે આમાં ઉનાળું શાકભાજી વાવી જાય હા ઉનાળું વાવી દઈ તા એનો ટાઈમે થઈ જાય મહિનાથી કેળે અને ટાઈડ નો અટાણ થાય એ નહીં ને મમ્મી વાવી તોય હા. એટલે આટલી વસ્તુ અમે અહીંયા 3 4 5 વાતર છે ને બધું આગળ પાછળ વાવવા સારું શાકભાજીના જ રાખી છે કેમ હા 4 5 શાકભાજી ના રાખીને બે ક્યારા લીલું કરવા કા હા એ તો ખડ છે જ હા એટલે ખડે હવે કાઢ નાખવું છે ઉનાળા પછી કંઈક જોઈ હવે હું વાવું ઈ. બાકી અહીંયા તો આ છે ને મરસી ની બધું નીકળી જાય અહીંયા ભીંડો નીકળી ગયો હવે ડુંગળી વાવી ડુંગળી થોડીક આગળ વાવીશું કેમ હા અહીંયા થોડીક વાવેલી છે ને થોડીક વાવીશું ને આ થોડોક રોપ કરેલો છે કા હા આ પાછી થાય ને હા એ પણ વાર લાગે ને તા ઓલી થઈ જાય મોટી હો એ પેલા થાય ને અને તો હજી બી સાઈડ છે એટલે ઈ ગાંઠિયા તમે વાવો ને મહિનાથી ખાવા લાયક હા એક મહિના ખાવા લાયક થાય બાજી ગાજર તોડ્યો તો ગાજર આવો છે મને આખા તોડવાનું હો અને આ જો આ અળસિયું જો
જા અળસિયું છે. અળસિયા અત્યારે ઠંડીના અંદર વ્યાઈ ગયા. બાકી જો ચોમાસામાં તમને મેં બતાવ્યું હોય ને તો ચોમાસામાં છે ને કાંઈ ઘટે નહીં એટલા અળસિયા હોય. હવે અત્યારે જ નથી. આમાં કાયદેસર તમે છિદ્ર ભારો હો. જો હૈણા પડેલા હોય કા ભજીયામાં હૈણા કેમ પડે એમ આમાં જમીનમાં હૈણા પડી ગયા. જમીનમાં કાયદેસર છે ને છિદ્ર પાડેલા હોય. તો જો આ છે અળસિયું બિસાડું ટાઈટનું. એને ટાઈટ વાતી હોય ને ટાઢું ટાઢું હોય ટાઈટ ન હોય એના અંદર. જો ખરી કેવડું છે. એટલે આ છે ને આ જે આપણે ખાતર દેશી ભર્યું હોય ને એની હિસાબે આમાં આપણે દવા ખાતર કાંઈ વાપરતા નથી એટલે તો આમાં રહીએ. બાકી ઓલી જમીનમાં નથી ક્યાંય. જો પેલા આપણે ધોરીઓ ઓલો પાવડો નાખીશ કા પાવડો હાકી અને પછી સાણિયું ખાતર નાખી અને પછી અમે વાવીશી શાકભાજી આમાં આ ખેતરમાં દેશી ખાતર હા. અને ઓલું ખાતર કાંઈ નાખતા નથી અમે. તે જુતાર કીધું ન ઉપડે બટુ એ લોદર તૂટી જાય પણ આગળ ઉપાડી દે તાર બાપુજી. હો આપણે કપાસ કાલે ઉતરી ગયો ને આજે છે ને જો પશુ આવી ગયા છે. ગાયો ને ભેંસો. ગાય માતા ને ભેંસો છે. બીજું બકરા તો નથી. અને ગામના જ છે. જો કે ભાઈ એક ભાઈ જો ઓલી બાજુ છે ત્યાં એ સેઠે છે ને એક ભાઈ આ બાજુ છે. એ ભાઈ યોગેશભાઈ છે અને આ ભાઈ રાકેશભાઈ છે. કેમ છે રાકેશભાઈ? એ રામ રામ. સારું ને? હા હા. કેવાક ઝીંડવા છે એમ ખાય છે બધા. અને ગાય પેલા તો છે ને બધા છે ને ઝીંડવા જ ગોતે છે ભાઈ. ભેંસું ને ગાયો હારા હારા ઝીંડવા હોય ને એ જ ગોતે. કેમ? હા યોગેશભાઈ હાલ્યા હોય. હો એલા પાઘડી વાય રે પાઘડી વાય. ગરમી ચડી ગઈ. હા હો ડેમનો કાંઠો પાણી નજીક. શું છે યોગેશભાઈ? એ રામ રામ. સારું ને? શું કે કપાસ ઝીંડવાય હારા હે. અને આમ જો કે પાછો લીલો થઈ ગયો છે કારણ કે ફૂટ પાછો લઈ ગયો તો એટલે લીલો થઈ ગયો છે એટલે માલ ખાય એવું છે. બહુ સારો કપાસ છે. અને જો કે ઝીંડવા શેડાના હારા જ હતા. બાકી ઝીંડવા અહીંયા તો પશુ ખાઈ ગયા છે. બાકી આમ જોવો ને તો આમાં આ રીતના છે ઝીંડવા. ભલે ખાય બિસાડા બીજું શું હોય. આજ ખાઈ લે ભલે આપણે કાંઈ ઉતાવળ નથી. કાલે આવી ગયો તમ તારે. આજે આપણે બપોરે વીવાસી ઘરે. અને જો આજે આપણે બપોરે છે ને ઘરે આવ્યા ને એટલે કેળાની લૂમ એક વાડિયાથી લેતા આવ્યા હતા. આપણે વાડિયા જ છે કેળા. કેમ? અને કેળાની લૂમ કાચી લઈ આવ્યા છે. અને કેળાની વેફર આજે બને છે. તો કંઈક શાકા હું આ રીતે માથેની છાલ ઉખડતી જાય. આ રીતની ઉખડતી જાય. અને અહીંયા પાછી ખમણીની મદદથી ખમણી કહેવાય શું કહેવાય ને ખમણીની મદદથી વેફરના પટ્ટા પડ આ રીતના પડતા જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હમણાં તો 2 દી થયા નહોતા આવ્યા ને વિડીયોમાં. બે દી થયા 2-3 દી થયા નથી આવ્યા. એટલે ઘરે હોય ને એટલે એવું થતું હોય બધું. કાંઈ વાંધો નહીં હાર્યા રાખે. એટલે આ રીતના જો વેફરના પટ્ટા પડતા જાય છે. બતાવો તો આખે આખો આ રીતના પટ્ટા પાડી નાખે એટલે એકદમ છે ને મસ્ત બને. કાબા કામ બધા ઉપાડવું પડે છે ને. આ એકલા અહીંથી ન થાય એટલે બધા ઘરે હોય ને તે આવું કામ થાય. હા અને બધું આમ ટૂંકમાં સેટલમેન્ટ થઈ ગયું એમ. હે તો પછી તો બા અહીંયા પાછળ છે ને તૈરે જાય છે. અને આ રીતની કંઈક બને છે. આ રીતની એકદમ કડકડી. જો ખખડે છે ખખડે. કેમ? અને ઘરનો જ મસાલો. મસાલામાં શું શું નાખેલું? મસાલામાં છે મીઠું છે, હંચર પાવડર છે અને જલજીરા અને તીખાન ભૂકી. નમક, જલજીરા, તીખાન ભૂકી અને હંચર. આ 4 વસ્તુનો મસાલો બનાવેલો છે. ઘરે બનાવ્યો છે. હા ઘરે બનાવેલો. અને આ રીતનું ઘાણું ઉપડે ને ઉતરે ને એટલે પછી આ રીતનું છે ને જામ માથે વેરી દે આ રીતે. એટલે પછી કાંઈ ભેળવવાની કોઈ વસ્તુની માથાકૂટ નહીં. અને પછી આને ટૂંકમાં પેક કરીને
મૂકી દેવાની રહીએ ને એક ગળે ના મૂકી દેવાની નહીં, ખાવાની હોય. મૂકી કરી દેવાની છે. મેં તો કીધું પેક કરીને મૂકવાની છે શોકેસમાં છે. ખાવાની છે હો. ના ના મેં કીધું પેક કરીને ત્યાં શોકેસમાં મૂકી દેવાની છે એમ. ખાવાની હોય તી એમ તો કહેતા નથી ખાવાની હોય તો ખાવાનું ચાલુ કઈ કરવાનું. કરી દે ચાલુ. અને બધાય બોલાવો. આવા બધા. જો હાલો હું ટેસ્ટ કરું કેવીક લાગે પછી તમને કહું. તો બધાય બોલાવો. એકદમ જોરદાર હો ભાઈ, કાંઈ ઘટે નહીં. તમારે ખાવી હોય તો હાલો. અને કેળાની લૂમુય છે, તમ તારે કોઈ આજુબાજુમાં હોય તો તમ તારે 2 વચ્ચે હાટે રૂમ લઈ જઈજો. મોટિયું લૂમું છે, હવે 2 વધ્યું કા હા, કરી દે. 3 છે.